નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ઉમેદવારી પ્રક્રિયા પણ તેજ બની છે। ભાજપના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે। આજે ગુજરાતના નાણામંત્રી અને નવસારી જિલ્લા પ્રભારી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નવસારી મહાનગરના ભાજપ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા। આ પ્રસંગે ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે કાર્યકરોને પણ આહવાન કરવામાં આવ્યું। ભાજપે ચૂંટણી મેદાનમાં સંગઠિત રીતે ઉતરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ઉમેદવારી પત્રકોએ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે અને આ ઉમેદવારી પત્રો ભરનારને ભારતીય જનતા પાર્ટી પ્રદેશે એમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક મિની વિધાનસભા ઇલેક્શન કહેવાય એવું છે અને આ ઇલેક્શનમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય મોદીજીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને એ વિકાસની રાજનીતિને જે સમર્થન પ્રાપ્ત થયું છે એટલે લોકોની સુખાકારી માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બધી મહાનગરપાલિકાઓ માટે એક સંકલ્પ પત્ર બધા ઉમેદવારો માટે જાહેર કર્યો છે। એમાં આપણે 2047માં વિકસિત ગુજરાતની સાથે વિકસિત ભારત ઊભું કરવા માટે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને સાથે આપણા લોકોનો જે સૂચકાંક છે હ્યુમન સૂચકાંક પણ સૌથી વધુ શ્રેષ્ઠ રહે અને સાથે સાથે સમગ્ર દેશમાં એક નવી રાજનીતિ કે જે વિકાસની રાજનીતિ શરૂ થઈ